નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 નું ડિજિટલ પ્લેટફોર્મ અને હું છું ખુશાલી। સવારથી જ મતગણતરીના વચ્ચે જ ક્યાંક દરેક જગ્યાએ ભાજપ જોવા મળી રહ્યું છે। દરેક જગ્યાએ જોવા જાય તો કેસરીઓ ધારણ કર્યો છે, દરેક જગ્યાએ કેસરીઓ જીત્યો છે। ભાજપે પોતાની પકડ મજબૂત કરી છે અને એક બાદ એક તમામ પરિણામ સામે આવી રહ્યા છે અને આ તમામ પરિણામ જોતા જેવું લાગે છે કે હજી પણ ભાજપ જીતી રહ્યું છે, ભાજપ આગળ છે। કોંગ્રેસને ક્યાંક ફટકો પડ્યો છે તો ક્યાંક આમ આદમી પાર્ટી આગળ જોવા મળી રહી હતી। અમુક જગ્યાએ આમ આદમી પાર્ટી ક્યાંક પતું કપાયું છે તો ક્યાંક કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો છે અને આ જ બધા વચ્ચે તમામ જે પડની માહિતી છે તે TV13 આપના સુધી પહોંચાડી રહ્યું છે। ગુજરાતમાં સર્વત્ર કેસરીઓ જોવા મળી રહ્યો છે ત્યારે 15 મનપામાં ભાજપની ભવ્ય જીત થઈ છે। આપને જણાવી દઈએ સમાચાર, 6 જૂની મનપામાં પણ ભાજપમાં વિજયનો વાવટો જોવા મળ્યો। નવી જે 9 મનપા છે જે પહેલા હતી તેમાં ભાજપની ક્લીન સ્વીપ જોવા મળી છે। નગરપાલિકા હતી, હવે નવી મનપા 2025માં બની હતી, તેમાં ભાજપની ક્લીન સ્વીપ જોવા મળી છે। આપને જણાવી દઈએ સમાચાર એક બાદ એક તમામ માહિતી આપના સુધી પહોંચાડી રહ્યા છે। સર્વત્ર કેસરીઓ પરિણામની જો મોટી વાત કરવામાં આવે તો નવસારીમાં કોંગ્રેસના ઉમેદવાર પિયુષ થિમરની માત્ર 3 મતથી હાર થઈ છે। ગુજરાતમાં સર્વત્ર કેસરીઓ જોવા મળી રહ્યો છે। તો એક તરફ જ્યારે ગુજરાતમાં સર્વત્ર કેસરીઓ જોવા મળ્યું છે ત્યારે તમામ જે માહિતી છે આપના સુધી પહોંચાડી રહ્યા છે અને આ સાથે જ વધુ વાતચીત કરવા માટે TV13 ડિજિટલ હેડ તોરલ કવિ અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। તોરલબેન, સ્વાગત છે આપનું। તોરલ, શું કહેશો? એક તરફ સવારથી મતગણતરી એક બાદ એક સામે આવી રહ્યા છે, ક્યાંક આપને ફટકો પડ્યો છે, ક્યાંક કોંગ્રેસ જે જોઈએ તે પ્રમાણે પરિણામ લાવવામાં નિષ્ફળ ક્યાંક સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે, પણ અત્યારે હાલ મળતી માહિતી પ્રમાણે ભાજપ સૌથી વધારે જોવા મળી રહ્યું છે અને દરેક જગ્યાએ કેસરીઓ જ કેસરીઓ અત્યારે ફરીવાર એટલે કે પકડ જે મજબૂત છે તે સાચવીને રાખી છે। આપનું શું માનવું છે, શું કહેવું છે? બિલકુલ ખુશાલી, આપણે મને એવું લાગે છે કે શરૂઆતથી વાત કરીએ, કારણ કે આ ખૂબ જ રસપ્રદ પરિણામ એટલા માટે કહી શકાય। એક તો 2027 પહેલાની આ ચૂંટણી છે એટલે પોતાનામાં જ ખૂબ જ મહત્વપૂર્ણ આ ચૂંટણી કહી શકાય। સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે જનને સ્પર્શતી આ ચૂંટણી છે અને તેમાં પણ આપણે જોઈએ તો પ્રાથમિક મુદ્દાઓ સૌથી વધારે કેન્દ્રમાં રહેતા હોય છે અને પ્રાથમિક મુદ્દાઓના આધાર પર જ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાતી હોય છે। પણ ખુશાલી, હું આપને એ પણ જણાવીશ કે આ વખતની સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તે અન્ય ચૂંટણીઓ કરતા સાવ વિપરીત આપણને જોવા મળી હતી। અત્યાર સુધી આપણે જોયું કે જે રીતે ઉમેદવારોનું ચયન કરવામાં આવ્યું હોય એ વાત હોય કે જાહેરાતોની વાત હોય, પ્રચાર પ્રસારની વાત હોય, પક્ષ પલટાની મોસમ જે એઝ યુઝ્યુઅલ ખીલી હતી તેની વાત હોય, તુષ્ટિકરણની રાજનીતિ પણ વચ્ચે આવી ગઈ તેની વાત હોય, અનેક મુદ્દાઓની સાથે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ હતી। પરંતુ સૌથી મોટી વાત એ છે કે ગુજરાતમાં સર્વત્ર કેસરીઓ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીએ જે મહેનત કરી હતી, જન સુધી પહોંચવામાં જે વિશ્વસનીયતા કેળવી હતી તે સ્પષ્ટ દેખાઈ રહી છે। 6 જૂની મહાનગરપાલિકામાં પહેલા પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને સત્તા સ્થાને ભાજપ હતી ને આ વખતે આપણે ફરી એક વખત જોઈ રહ્યા છે કે એ જ પ્રમાણેનું ચિત્ર બની રહ્યું છે। અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર આ 6 જૂની મહાનગરપાલિકા સિવાય કુલ આપણે જે 15 મહાનગરપાલિકાની વાત કરી રહ્યા છીએ ખુશાલી, એ 15 મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતી સાથે જીતી રહી છે। હજી ખેર અનેક વોર્ડનું કાઉન્ટિંગ બાકી છે અને ચાલી રહ્યું છે, પરંતુ અત્યારે હાલ જે ચિત્ર બની રહ્યું છે તેના પરથી ક્લિયર કટ રિઝલ્ટ સામે આવી ગયું છે કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો મહાનગરપાલિકામાં તો લહેરાઈ ચૂક્યો છે। ક્લીન સ્વીપ છે ખુશાલ। તોરલ, આપને એવું લાગી રહ્યું છે કે 2027ની જે વિધાનસભાની જગ્યા છે તેના માટેનો રસ્તો છે ને ક્યાંક સરળ હવે ભાજપ માટે લાગી રહ્યો છે, કારણ કે જે પંચાલ આવ્યા છે તેમની પરીક્ષા હતી અને એવું પણ કહેવાય રહ્યું છે કે કદાચ જો પાટીલ જે છે તેમનું જે પકડ જાળવી રાખી હતી તે પંચાલ તેમાં સક્સેસ પામશે, પણ ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે પામ્યું છે। આપનું શું માનવું છે? જગદીશ વિશ્વકર્માની પસંદગી જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે થઈ હતી ત્યારે જ તમામ લોકો એ વાત સાથે સંમત થતા હતા અને વધુ હું આપને એ પણ કહેવા માંગીશ કે જ્યારે આ જાહેરાત નહોતી થઈ ત્યારે પણ જ્યારે સી.આર. પાટીલનો કાર્યકાળ પૂર્ણ થશે અને નવા પ્રદેશ અધ્યક્ષ કોને બનાવવામાં આવશે તેના સ્પેક્યુલેશન્સ ચાલી રહ્યા હતા, અનેક નામોની ચર્ચા જ્યારે ચાલી રહી હતી ત્યારે
અંડર કરંટ કદાચ આ નામ જે છે તે ચર્ચાઈ રહ્યું હતું અને કદાચ પહેલી વખત તમામ લોકો સાચા પણ પડ્યા હતા કે જગદીશ વિશ્વકર્માનું નામ આવશે, કારણ કે તમામ જે નેતાઓ જે આ રેસમાં હતા, ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષની રેસમાં, તેમાં જગદીશ વિશ્વકર્મા ખૂબ જ મજબૂત નેતા તમામ લોકો માની રહ્યા હતા. પણ ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપવામાં માને છે, એટલે બધાને એવું લાગતું હતું કે ચર્ચા બધાના મનમાં આ ચાલી રહી છે, બધાના મનમાં આ નામ ચાલી રહ્યું છે, તો કદાચ આ નામ નહીં આવે. પણ જગદીશ વિશ્વકર્માનું નામ જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારે બધાને એવું લાગ્યું કે આ પસંદગી ખૂબ વિચારીને કરવામાં આવી છે. બેઝિકલી અમદાવાદના છે, નિકોલ વિસ્તારથી જગદીશ વિશ્વકર્મા આવે છે, પરંતુ તેઓની જે પકડ ઓલ ઓવર ગુજરાતમાં જોવા મળે છે, કારણ કે પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ જ્યારે તેઓ પ્રવાસે નીકળ્યા હતા, દરેક જગ્યાએ પહોંચ્યા હતા, ત્યારથી જ કદાચ એવું લાગી રહ્યું હતું કે જગદીશ વિશ્વકર્મા છે એ લોકોની સાથે જનસંપર્ક વધારી રહ્યા છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છે, જનતાની વચ્ચે વાત પ્રસ્થાપિત કરી રહ્યા છે. સીધી સરખામણી સ્વાભાવિક ખુશાલી આપે કહ્યું તેમ સી.આર. પાટીલ સાથે જગદીશ વિશ્વકર્માની થઈ રહી હતી, કારણ કે તેમના અનુગામીની આખી આ વાત હતી. પરંતુ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં આ સ્થાનિક સ્વરાજની પ્રથમ ચૂંટણી જે લડાઈ અને જે પરિણામ સામે આવ્યું છે તે બધું જ સ્પષ્ટ કરી જાય છે. ચોક્કસથી એક મોટી ચેલેન્જ પંચાલ માટે કહી શકાય, કારણ કે 2021ની ચૂંટણીની વાત કરીએ તો તેમાં સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ હતા, 61 વર્ષનો ઇતિહાસ હતો, પહેલી વખત 90% બેઠકો તેમણે જીતી હતી. હવે આ વખતે 2026માં પંચાલ વિશ્વકર્મા હતા. એક મોટી ચેલેન્જ તેમના માટે સામે હતી, કારણ કે એક પ્રેશર પણ દરેક લેવલે ક્રિએટ થતું જ હોય છે ને, તેમની ઉપર ચોક્કસપણે થયું હશે અને પ્રેશરને ક્યાંક ગળી ગયા હોય ને આ પરિણામમાં તેમની ભવ્ય જીત થતી હોય તેવું પણ લાગી રહ્યું છે. આ નોંધપાત્ર બાબત ગણી શકાય તોરલ? બિલકુલ નોંધપાત્ર બાબત કહી શકાય ખુશાલી, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરવા માટે ટેવાયેલી છે અને તેમાં પણ પ્રદેશ અધ્યક્ષની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય, પણ એની સાથે સાથે જે આખું સંગઠનનું તેમનું માળખું જે રીતે કામ કરે છે, અથવા પછી એક કાર્યકર્તાઓ જે રીતે કામ કરે છે, ગ્રાઉન્ડ ઝીરો પર જઈને લોકોની વચ્ચે જઈને આ કામ કરવાની આખી જે કુનેહ ભારતીય જનતા પાર્ટીએ કેળવી છે ને ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છે ને, ગુજરાતમાં ખાસ કરીને જે રીતે પકડ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ હોય કે પછી તમામ કાર્યકર્તાઓ હોય, એક વ્યક્તિએ જે રીતે આ કુનેહને જાળવી રાખી છે એનું જ આ પરિણામ છે, એ સ્પષ્ટ છે. ચોક્કસથી 2015ની વાત કરીએ તો 2015ની ચૂંટણીમાં ભાજપને ક્યાંક આ જે પંચાયતનું જે ઇલેક્શન હતું તેમાં મોટો ફટકો પડ્યો હતો, પણ આ વખતે વધુ એક સમાચાર મહત્વના એ છે કે પંચાયત જે છે તેમાં પણ ભાજપનો કેસરીઓ દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. તોરલ, પંચાયતમાં પણ ભાજપનો જય જયકાર જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, એટલે એ વખતે સ્વાભાવિકપણે 2015માં પાટીદાર અનામત આંદોલનની અસર હતી અને તેને કારણે જ કદાચ પાલિકા પંચાયતોની એની આપણે જો વાત કરીએ તો તેની અસર આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી હતી. પરંતુ આ વખતે તમે જોઈ રહ્યા છો કે પંચાયતોમાં પણ ભાજપનો જય જયકાર થઈ ચુક્યો છે. પંચાયત હોય, પાલિકા હોય, તમામ જગ્યાએ કમળ ખીલ્યું છે, કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. ફરી હું દર્શકોને કહેવા માંગીશ કે અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છે તે સમય સુધી કાઉન્ટિંગ ચાલી રહ્યું છે, પરંતુ જે પરિણામો અત્યારે હાલ સામે આવી રહ્યા છે તેમાં જીત નિશ્ચિત કરી ચૂક્યું છે ભાજપ. હવે કેટલી બેઠકો વધે છે, કેટલી મોટી આ જીત થાય છે તેના પર જ નજર રહેશે, પણ જીત થઈ ચૂકી છે. મેં તમને જે વાત કરી ખુશાલી કે ગ્રાઉન્ડ લેવલ પર પહોંચવાની જે કુનેહ ભારતીય જનતા પાર્ટીની છે, એક કાર્યકર્તાઓની કુનેહની જે વાત છે, અને તેમાં પણ જ્યારે વોટિંગ ડે હોય છે એ ખૂબ મહત્વનો હોય છે. ત્યારે કાલે હું ફરી એક વખત દર્શકોને પણ યાદ કરાવીશ અને હું આપની સાથે પણ એ વાત શેર કરવા માંગુ છું કે જ્યારે આપણે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા, ગુજરાતના નામી પત્રકારો પણ એ વાત સ્વીકારી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના જે બુથ લેવલના કાર્યકર્તાઓ છે, કે જે મેનેજમેન્ટ છે, એટલું બધું મજબૂત છે કે તમારા ઘરે પર્સનલી ફોન આવે, જો તમે વોટ કરવા માટે નથી ગયા તો તમને દિવસમાં 3 વખત યાદ કરવામાં આવે છે કે તમે હજી વોટ કરવા માટે નથી પહોંચ્યા, તમે ક્યારે વોટ કરવા માટે નીકળશો. એ જાગૃતિ જે છે, લોકોને બુથ સુધી લઈ જવા માટેની જે જાગૃતિ છે, જે પ્રયાસ છે, જે ભારતીય જનતા પાર્ટીના લોકોએ સ્લીપ બનાવી, લોકોને ઘરે ઘરે કહેવા ગયા, લોકોને બુથ સુધી પહોંચાડ્યા છે, તો સ્વાભાવિક આ બધી નાની નાની વસ્તુઓ જે છે તે ખૂબ મેટર કરતી હોય છે, અસર કરતી હોય છે. અને જનતાને એવું લાગે છે કે સતત પડખે રહે છે ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના નગરસેવક. એટલા માટે કદાચ આ વિશ્વાસ છે તે જનતા પાલિકા અને પંચાયતમાં પણ મૂકી શકી છે અને પરિણામો સામે છે.
તોરલ, એક નોંધપાત્ર બાબત એ છે કે 2015ની મેં આપને પહેલા વાત કરી, એમાં 31માંથી 8 જ માંડ જોવા જઈને સમ ખાવા પૂરતી એ ભાજપના હાથ લાગી હતી. 23માં તો કોંગ્રેસે કચડી નાખ્યું હતું. અત્યારની સ્થિતિ સાવ એકદમ ઊંધી છે. 2015 ને 17માં પણ કોંગ્રેસની જો વાત કરીએ તો ચમકારો બતાવ્યો, પણ કોંગ્રેસની સ્થિતિ તો અત્યારે પણ જોવા જાવ તો એમની એમ જ રહે છે. તેની પાછળનું મહદઅંશે કયું કારણ ગણી શકાય? કે એ લોકોની યુનિટી નથી, કે એ લોકો કદાચ ગ્રાઉન્ડ લેવલે કામ કરવા માટે સક્ષમ નથી, કોઈ નેતા એવા નથી, કે તે લોકો કદાચ બહાર નીકળતા નથી, કે પછી એકદમ આમ સબળ વિપક્ષ કહી શકાય એ પ્રમાણે કાર્ય કર્યું નથી? આપના મતે શું કહી શકાય તેને? કોંગ્રેસ માટે એક સૌથી મોટો ડ્રોબેક જે વર્ષોથી ચર્ચાતો આવ્યો છે, ને મને લાગે છે કે જે ગુજરાતી લોકો છે, ગુજરાતમાં વર્ષોથી વસે છે, અથવા પછી એવું કહી શકાય કે જે ગુજરાતના રાજકારણને ખૂબ નજીકથી જાણે છે, જોવે છે, સમજવાનો પ્રયાસ કરે છે, તે લોકોના મનમાં એક વાત હંમેશા આવે છે. કારણ કે બે બાજુ બે પક્ષ છે. ખૂબ સ્પષ્ટ વાત છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી છે, બીજી તરફ કોંગ્રેસ છે. ભારતીય જનતા પાર્ટી આજે દેશની સૌથી મોટી પાર્ટી બની ચૂકી છે, તો બીજી તરફ કોંગ્રેસ એ દેશની સૌથી જૂની પાર્ટી છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જનતાની વચ્ચે કોણ જાય છે. વિશ્વસનીયતા ગુમાવવા પાછળના અનેક કારણો હોઈ શકે છે. વિશ્વસનીયતા મેળવવા પાછળના જે અનેક કારણો હોય છે, તે રીતે કોંગ્રેસ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તે ગ્રાઉન્ડ પર દેખાતી નથી. ચૂંટણી પતે છે પછી નેતાઓ અદ્રશ્ય થઈ જાય છે. બીજી વાત હું હંમેશા કહેતી આવી છું, અને હંમેશા આ ચર્ચા આપણે દિગ્ગજ પત્રકારો પાસેથી પણ સમજ્યા છીએ, અને એટલા માટે જ કદાચ હવે એ વાત, કારણ કે આ ક્ષેત્ર સાથે આપણે જોડાયેલા છીએ, વર્ષોથી જોઈ રહ્યા છીએ, એટલે એ વાત સાથે સંમત થવાનું મન થાય કે તમામ લોકો કોંગ્રેસમાં નેતાઓ છે, કાર્યકર્તાઓ કોઈ નથી. ત્યાં કામ કરવા માટે કોઈ નથી, માત્ર ઓર્ડર આપવા માટે લોકો છે. આંતરિક જૂથબંધી, આંતરિક વિખવાદ એ કોંગ્રેસ સાથે એટલી બધી હદે જોડાઈ ચૂકેલી વાત બની ચૂકી છે કે જનતા પણ વિચારે છે કે કદાચ જો આમને પસંદ કરવામાં આવશે તો તે લોકો એમના આંતરિક કકળાટમાંથી બહાર નહીં આવે તો જનતા માટે સારું કામ, બહેતર કામ, બહેતરીનું કામ કેવી રીતે કરી શકશે. એટલા માટે પણ કદાચ મને એવું લાગે છે કે કોંગ્રેસ માટે આ પ્રશ્ન ખૂબ જ વિકટ બનતો જઈ રહ્યો છે. જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ એ વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, ને હવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરવા માટે કોંગ્રેસે શું કરવું પડશે તે એટલું ઊંડું મંથન હશે હવે એવું લાગી રહ્યું છે. કારણ કે વિધાનસભાના પરિણામો આ પ્રકારે આવે, લોકસભાના પરિણામો આ પ્રકારે આવે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આ પ્રકારે આવે, તો કોંગ્રેસે ખૂબ ઊંડું મંથન કરવું પડશે. ખુશાલી, એવું લાગી રહ્યું છે. આપણી સમજણ પ્રમાણે આપણે આ આકલન કરી શકીએ છીએ. ચોક્કસથી આ સાથે જ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપને ક્યાંક ભવ્ય બહુમતી તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આપને જણાવી દઈએ, 192 બેઠકમાંથી 127 બેઠક પર ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે. 192 બેઠકમાંથી કોંગ્રેસને માત્ર 17 બેઠક, એટલે સમ ખાવા પૂરતી અને ક્યાંક ફેંકાઈ ગઈ તેમ પણ કહેવાય. હજુ પણ અનેક વોર્ડની ગણતરી બાકી છે. તોરલ, ફરી એક વખત ભાજપ બહુમતી તરફ આગળ છે, કોંગ્રેસ તો હજી પણ ક્યાંક ફેંકાયેલું લાગે છે. આમ જોવા જઈએ ને તો કોંગ્રેસે ગ્રાઉન્ડ લેવલે સાયલેન્ટ રીતે કામ તો કર્યું છે, પણ જે તમે આપે જે પ્રમાણે કહ્યું કે લોકો વચ્ચે આવવાની જે વાત છે ને, ત્યાં કોંગ્રેસ ક્યાંક પાછું પડ્યું છે. 2021ની ચૂંટણીના પરિણામ જાહેર થયા કોંગ્રેસમાંથી અમિત ચાવડા જ્યારે પ્રદેશ પ્રમુખ હતા, જોગાનો જોગ, ત્યારે તેમણે રાજીનામું સ્વેચ્છાએ મૂક્યું હતું. આજે ફરી વખત એની સ્થિતિ ઊભી થઈ છે. અમિત ચાવડા જ ત્યાં પ્રદેશ પ્રમુખમાં છે. હવે સ્થિતિ શું થશે તે ચોક્કસથી જોવા જેવી લાગશે. આપનું શું માનવું છે આ વિશે? કોંગ્રેસ માટે ફરી એક વખત અમદાવાદ મહાનગરપાલિકાની સ્પેસિફિક આપણે વાત કરીએ તો ખૂબ જ વિચાર માંગી લે તેવી આ પરિસ્થિતિ ઊભી થઈ ચૂકી છે. અમિત ચાવડા તમે કહ્યું એ પ્રમાણે હતા, ત્યારબાદ આપણે જોયું કે થોડા સમય પહેલા શક્તિસિંહ ગોહિલ હતા, અને ત્યારે પણ જે પરિણામો આવ્યા એ વખતે જે ચૂંટણી થઈ એમાં પરિણામો જે સામે આવ્યા ત્યાર પછી તેમણે રાજીનામું ધરી દીધું ને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતે આપણે જોઈ રહ્યા છે 192 બેઠકમાંથી 127 બેઠકો અત્યાર સુધી જે રીતે અત્યારે ચિત્ર બની રહ્યું છે પ્રમાણે ભાજપના ફાળે, ને માત્ર 17 બેઠકો. જો કોંગ્રેસ આટલી બધી બેઠકોમાંથી જો મેળવી શકતી હોય તો કોંગ્રેસે ખરેખર વિચારવું જોઈએ સૌથી જૂની પાર્ટી હોવાનો ગર્વ ક્યાં સુધી લેશે. આ જે પરિણામ સામે આવ્યા છે એમાં ફરી એક વખત આપણે એ જ કહેવું પડશે કે ભારતીય જનતા પાર્ટીના ફાળે આટલી બધી બેઠકો કેમ ગઈ છે. રોડ રસ્તાના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, વિકાસની વાતોના દાવા છે. આ બધાની વચ્ચે જો તમે એવું કહી રહ્યા છો કે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તમે એવું કહી રહ્યા છો કે રોડ રસ્તાના પ્રશ્નો છે, જનતા પણ બધું સમજે છે, તો જનતા સુધી આ વાત પહોંચાડવામાં કોંગ્રેસ કેમ નિષ્ફળ રહી? સૌથી મોટો સવાલ એ છે.
પ્રચાર જે રીતે કરવામાં આવ્યો હતો, ભારતીય જનતા પાર્ટીએ પ્રચારમાં કોઈ જ કચાશ મૂકી નહોતી. આ તરફ કોંગ્રેસ તરફથી પ્રચારમાં પણ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે જે ગતિ ભારતીય જનતા પાર્ટીની હતી તે કોંગ્રેસની જોવા નથી મળી, લોકો સુધી પહોંચ્યા નથી. તમે અમદાવાદમાં જ્યારે પણ ક્યારે પણ આ પ્રચાર સમય દરમિયાન નીકળો, ઉમેદવારોની જાહેરાત પછીની વાત કરી રહ્યા છીએ આપણે, તો તમને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની રેલી જોવા મળશે. દરેક વિસ્તારમાં તમને એ જોવા મળશે, પરંતુ કોંગ્રેસની રેલી તમે આજ સુધી જોઈ નથી. ના એવો કોઈ પ્રચાર થયો છે, ના બુથ લેવલ પર એવું કોઈ કામ થયું છે. અચ્છા, તમે ભારતીય જનતા પાર્ટી સત્તા સ્થાને આ પહેલા હતી, તો એ પ્રશ્નો જે હતા, જનતાના પ્રશ્નો હતા, તેની વાચા બનીને તેનું નિરાકરણ લાવવાના આટલા સમયમાં પ્રયાસો પણ થયા નથી, તો સ્વાભાવિક એ જનતા તમામ વસ્તુઓ જોવે છે. બીજું, ઉમેદવારોની પસંદગીમાં પણ બહુ મોટી વાત એ છે કે આ વખતે તમે વિચારો કે ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારો ઉતાર્યા છે, તમામ ઉમેદવારોમાંથી મોટા ભાગના ઉમેદવારો નવા ચહેરા ઉતાર્યા છે, નાની ઉંમરના લોકોને ઉતાર્યા છે. આ તરફ કોંગ્રેસ પાસે પ્રશ્ન હતો કે કોને પસંદ કરશે, કોને ઉતારશે. એવા કોઈ મોટા નામ, એવા કોઈ જાણીતા છે, કોઈ એવા એક્સપેરિમેન્ટ કોંગ્રેસ તરફથી નહોતા કરવામાં આવ્યા કે જનતાને વિચારવા પર મજબૂર કરી દે. અને આ બધા જ કારણો છે જે અમદાવાદ મહાનગરપાલિકાનું પરિણામ દર્શાવી રહ્યા છે. જે ચોક્કસથી આ સાથે જ વધુ એક મહત્વના સમાચાર, સુરતમાં આપના સુપડા સાફ થઈ ચૂક્યા છે. આપને જણાવી દઈએ, સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુરત મનપામાં પણ આપના સુપડા સાફ થયા છે. સુરતના ઇતિહાસમાં પહેલી વખત મહાનગરપાલિકામાં ભાજપને 100થી વધુ સીટ મળી છે. આ મહત્વના સમાચાર આપના સુધી TV13 પહોંચાડી રહ્યું છે. ભાજપ જંગી બહુમતી તરફ. આપને અત્યાર સુધીમાં માત્ર 4 જ બેઠક સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડમાંથી અત્યાર સુધીમાં કુલ 27 વોર્ડના પરિણામ જાહેર થયા છે, જેમાં 1 સીટ પર કોંગ્રેસ, 4 પર આમ આદમી પાર્ટી, બાકીની 103 સીટ પર ભાજપનો વિજય થયો છે. હજુ પણ 3 વોર્ડમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે, જેથી 115 સીટ પર ભાજપની જીત થવાની હજી પણ ક્યાંક શક્યતાઓ, હજી પણ કહી રહી છું કે ક્યાંક શક્યતાઓ સેવવામાં આવી રહી છે અને શક્યતાઓ બતાવવામાં આવી રહી છે. વોર્ડ નંબર 1માં ભાજપની જીત થઈ છે. વોર્ડ નંબર 1, 2, 3, 4, 5, 6, 7માં ભાજપની જીત. વોર્ડ નંબર 9, 10, 11 ભાજપની જીત. 12માં ભાજપ 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત. વોર્ડ નંબર 13, 14, 15, 16માં ભાજપની જીત. 17માં આમ આદમી પાર્ટી હજી એક છે. ભાજપમાં 18, 19 તેમાં ભાજપની જીત છે. 21, 23, 24, 25, 26, 27 આ તમામ જે બોલી રહી છું એ વોર્ડ નંબર છે, ધ્યાને લેજો. અને આ વોર્ડ નંબર 28 તેમાં પણ ભાજપની જીત થઈ છે અને વોર્ડ નંબર 30માં પણ ભાજપની જીત છે. એટલે આમ 103 ભાજપ, 4 આપ અને 1 કોંગ્રેસ. એટલે હજી તો ક્યાંય દૂર સુધી ક્યાંય કોંગ્રેસ દેખાતું નથી, સમ ખાવા પૂરતી 1. દૂર સુધી ક્યાંય આપ દેખાતું નથી, સમ ખાવા પૂરતી 3 છે. એટલે હજી પણ સુરતના ઇતિહાસમાં કહી શકાય કે પહેલીવાર મહાનગરપાલિકામાં ભાજપને 100થી વધુ સીટ મળી છે. ડિજિટલ હેડ જોડાયેલા છે. તોરલ, સાંભળ્યું હશે આપે, સુરતના ઇતિહાસમાં કહી શકાય મહાનગરપાલિકામાં 100થી વધુ સીટ ભાજપના ફાળે ગઈ છે. એક નોંધવા જેવી બાબત તોરલ મને યાદ આવી રહી છે કે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં વિપક્ષ તરીકે કોંગ્રેસે તમામ જે કામ કરવું જોઈએ, વિપક્ષનું વિરોધ કરવો જોઈએ, ગમો અણગમો તમામ દર્શાવવા માટેની એક તક હતી તેમની પાસે. તેમણે આ ગ્રેપ કરી નથી. આમ આદમી પાર્ટીએ શું કર્યું કે આમ આદમી પાર્ટી ખેડૂતો વચ્ચે ગયા, તેમના પ્રશ્નો ઊભા કર્યા. પણ આજે આમ આદમી પાર્ટીએ કર્યું ને એ દરેક જગ્યાએ કર્યું નથી, ખાલી સૌરાષ્ટ્ર પૂરતી આ વાત રાખી, જેનું પરિણામ એ સુરતમાં અત્યારે હાલ ક્યાંક ભોગવી રહ્યા હોય ને એવું લાગી રહ્યું છે. આપનું શું માનવું છે? સુરત ખૂબ જ મહત્વપૂર્ણ અનેક રીતે છે ખુશાલી, અને તેમાં પણ આમ આદમી પાર્ટીનો થોડો ઘણો દબદબો શબ્દ કદાચ થોડો અતિશયોક્તિ વાળો હશે, પરંતુ છતાં પણ ત્યાં એવી ચર્ચા હતી, જ્યારે પત્રકારો સાથે આપણે વાત કરી રહ્યા હતા ત્યારે પણ સુરત માટે એ જ વાત સામે આવી રહી હતી કે સુરતમાં કોંગ્રેસ માટે તો ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ આમ આદમી પાર્ટી વિપક્ષમાં તો કાઠું કાઢી શકશે. આ તરફ CR પાટીલ જ્યારે પ્રચાર માટે પહોંચ્યા હતા ત્યારે તેમણે સ્પષ્ટ ચેલેન્જ આપી હતી આમ આદમી પાર્ટીને કે ગઈ વખતે જે જીતી છે તેટલી સીટ જીતીને બતાવો, અને પરિણામો અત્યારે સામે છે. જે રીતે આટલા સમયમાં કામગીરી કરવામાં આવી છે, આમ આદમી પાર્ટી બિલકુલ નાબૂદ થઈ ગઈ છે સુરતમાંથી, તેવું કહેવું અતિશયોક્તિ એટલા માટે નહીં હોય કારણ કે તમે વિચાર કરો કે 2 ડિજિટમાંથી 1 ડિજિટ પર તો એ લોકો આવી ગયા છે, અને તેમાં પણ 1 ડિજિટમાં જે રીતના આંકડા અત્યારે સામે આવી રહ્યા છે, માત્ર 4 જીત, ખૂબ નાની જીત છે. 20થી ઉપરની જીતના બદલે તમે સીધા 4 પર આવી ગયા છો, એટલે તમે વિચાર કરો કે તમારા માટે આ કેટલું બધું મુશ્કેલ છે. અંદરના પ્રશ્નો એમના જે હતા તે સપાટીએ આવ્યા, તે સામે આવ્યું છે.
એકબીજાને લડાવવા વાળી વાત જે ચર્ચાતી રહી હતી, તેમના પર આક્ષેપ થતા રહ્યા છે, આ વાત તેમને નડી છે. આ તરફ તમે વિચાર કરો કે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનો એક ગઢ છે, એટલે સ્વાભાવિક સુરત એ પ્રતિષ્ઠાના જંગ સમાન મહાનગરપાલિકા હતી અને તે ભારતીય જનતા પાર્ટીએ કરી બતાવ્યું છે. સી આર પાટીલનો પ્રચાર હોય, હર્ષ સંઘવીનો પ્રચાર હોય, અત્યારે આપણે પ્રદેશ અધ્યક્ષની જે વાત કરી રહ્યા છે જગદીશ વિશ્વકર્માની જે મહેનત હોય, એક એક જગ્યાએ પહોંચીને તેના માટે કામ કરવામાં આવ્યું છે, મહેનત કરવામાં આવી છે. અને આમ આદમી પાર્ટી જે પરિણામ ભોગવી રહી છે, મને એવું લાગે છે કે કદાચ થોડા સત્તાના મદમાં તે લોકો આવી ગયા હતા, સત્તા નહોતી મળી છતાં પણ તે લોકોને એવું હતું કે તે લોકો ખૂબ સારું પરિણામ લાવી શક્યા છે. પરંતુ પરિણામ લાવવું આ એવી વાત છે કે તમે સફળતા પર એક જગ્યાએ પહોંચી ગયા છો, પણ એને ત્યાં ટકી રહેવું એ સૌથી વધારે મુશ્કેલ હોય છે. અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આવવું, ગુજરાતમાં પગ પેસારો કરવો, સુરતમાં આટલી સારી બેઠકો મેળવવી, પરંતુ એ જાળવી ન શક્યા તે લોકો. અને તેની પાછળ બી ઘણા બધા કારણો હશે. અને મને એવું લાગે છે કે આપના જે નેતાઓ છે તે બખૂબી જાણે છે કે આ પરિણામો શા માટે આવ્યા છે. કોંગ્રેસ માટે ફરી એક વખત હું કહેવા માંગીશ કે કોંગ્રેસે ખરેખર તેમના સશસ્ત્ર નેતૃત્વએ વિચારવું પડશે. તેમના જે દિલ્હી બેઠા છે હાઈકમાન્ડ, તેમણે વિચારવું પડશે ગુજરાતમાં સ્થિતિ બદથી બદતર કેમ થતી જાય છે, શા માટે જનતાથી આટલા બધા દૂર થઈ ગયા છે કોંગ્રેસના નેતાઓ. અને આ હવે જો વિચાર નહીં કરે તો હજી આવનારા સમયમાં કોંગ્રેસ ક્યાં હશે તે બહુ મોટો પ્રશ્ન બની જશે. ખુશાલી, ચોક્કસથી વધુ એક મહત્વના સમાચાર આ સાથે જ વડોદરાથી મળી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં પણ ભાજપને બહુમતી મળી છે. વધુ એક મહત્વના સમાચાર, પડેપડની માહિતી ટીવી 13 પર આપ નિહાળી રહ્યા છો. વડોદરા મહાનગરપાલિકાની વાત થઈ રહી છે, જ્યાં ભાજપને 53 બેઠક મળી છે. વડોદરાની વાત છે, કોંગ્રેસને માત્ર 6 બેઠક પર સંતોષ માનવો પડ્યો છે. ફરી વખત કોંગ્રેસ પાછળ અન્ય ખાતામાં માત્ર 1 બેઠક સામે આવી છે અને ફરી વખત ભાજપ હજી પણ આગળ વધી રહ્યું છે. ભાજપને બહુમતી મળી છે વડોદરામાં. તો 2024ની જે ચૂંટણી છે યાદ જ હશે. બનાસકાંઠામાંથી જીતીને જ્ઞાનીબેન ઠાકોરે આબરૂ સાચવી લીધી હતી, પણ હવે શું, હવે આગળ શું? કારણ કે હજી પણ ક્યાંક મંથનની જરૂર છે કે પછી વિપક્ષ તરીકે તમારે એક આક્રમક થવાની જરૂર છે, લોકો વચ્ચે આવવાની જરૂર છે. પહેલા તો અંદર મંથન કરવાની જરૂર છે, કારણ કે અંદરનું જે ગજગરા છે એ જો બહાર આવી જશે તો પબ્લિક તમારી ઉપર ભરોસો કઈ વાતનો મૂકે? એક સબળ વિપક્ષ તરીકેનો મૂકે કે તમે કોઈ પક્ષમાં ઊભા રહેવા તૈયાર નથી, તમે સાંભળવા તૈયાર નથી, તો પબ્લિક પાસે કોઈ ઓપ્શન જ નથી. વોટ આપે તો આપે કોને, કોઈ સાંભળવા માટે તૈયાર નથી, તો છેલ્લે ભાજપ પાસે જાય છે. અને ભાજપનો જે એ તો ખ્યાલ જ છે કે શું થઈ રહ્યું છે, અને આખરે જીત તરફ તો એ ભાજપ જ જોવા મળી રહી છે. વડોદરાની ખાસ કરીને આપણે વાત કરી રહ્યા છીએ ખુશાલી. વડોદરા મહાનગરપાલિકામાં તમે જુઓ કે આ વખતનું જે પરિણામ સામે આવ્યું છે અને છેલ્લા વખત જે પરિણામ આવ્યું હતું અને આ પરિણામ આવ્યું તેની વચ્ચે જે પ્રશ્નો વડોદરા વાસીઓએ ફેસ કર્યા છે તેને તમે જરાક યાદ કરવાની કોશિશ કરો. હરણી દુર્ઘટના હોય કે પછી એ વિશ્વામિત્રીના પ્રશ્નો હોય, ચોમાસામાં વિશ્વામિત્રીના જે પ્રશ્નો થાય છે વડોદરાએ જે ભોગવવાનો વારો આવે છે, તમે વિચાર કરો કે આટલા બધા પ્રશ્નો હોવા છતાં જનતા ફરી એક વખત કેમ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી રહી છે. સૌથી ચોંકાવનારા પરિણામો વડોદરાથી જે સામે આવ્યા હતા એ મને લાગે છે કે અહીંયા આપણે ખાસ નોંધવા જોઈએ કે કોંગ્રેસની પરિસ્થિતિ તો ખરાબ છે જ, પરંતુ ઘણા લાંબા સમયથી અમીરાવત, કોંગ્રેસના જે લીડર છે અમીરાવત, ખૂબ મજબૂત શક્તિશાળી મહિલા છે, શક્તિશાળી નેતા છે, જીતતા આવ્યા છે. આ વખતે તેઓ પણ નથી જીતી શક્યા. અમીરાવતને પણ હારનો સામનો કરવો પડ્યો છે. એટલે આ ખૂબ જ મોટા સમાચાર કહી શકાય. જનતાની પ્રશ્નોની વાચા બનવા હંમેશા માટે અમીરાવત સામે જોવા મળતા હતા. વડોદરામાં જ્યારે કોઈ પણ પ્રશ્ન થાય વિપક્ષમાં હંમેશા અમીરાવત જોવા મળતા હતા. અન્ય કોઈ નેતાઓને આપણે વડોદરામાં હજી જાણતા નથી, એવા કોઈ સબળ નેતાઓ આપણે જોયા નથી, પણ અમીરાવત પણ નથી જીતી શક્યા. એટલે તમે વિચારી શકો છો કે જનતાનો મિજાજ વડોદરામાં કેવી રીતે કામ કરી રહ્યો છે. બીજી એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત જે સામે આવી રહી છે, મધુ શ્રીવાસ્તવ ભારતીય જનતા પાર્ટીથી નારાજ થયા, ત્યારબાદ તેઓએ પક્ષ છોડી દીધો, તેમને ટિકિટ ન મળી. આ વખતે કોંગ્રેસે મધુ શ્રીવાસ્તવની દીકરીને ચૂંટણી જંગમાં ઉતાર્યા અને મધુ શ્રીવાસ્તવની દીકરી જીતી ગયા છે.
આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોંગ્રેસમાંથી મધુ શ્રીવાસ્તવના દીકરી જીતી ગયા છે. જે આંકડો તમે મને આપી રહ્યા છો કે કોંગ્રેસના માત્ર આટલા લોકો જીત્યા, એમાં એક મધુ શ્રીવાસ્તવ જે મોટા નેતા છે, એક જાણીતો ચહેરો છે, તેમની દીકરી જીતી ચૂક્યા છે. એટલે આ એક ખૂબ મહત્વની વાત થઈ રહી છે. હવે તેની પાછળના કારણો આપણે હજી સમજી શકતા નથી. ચોક્કસથી. અને મધુ શ્રીવાસ્તવ તેમના નિવેદન માટે પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. વિવાદિત નિવેદન હોય કે કોઈ પણ, એ ચર્ચામાં રહેતા હોય છે. હા, દબંગ નેતા તરીકેની તેઓની દબંગ છાપ નેતા. હંમેશાથી રહી છે. બિલકુલ દબંગ નેતાની છાપ રહી છે. અને નારાજગી પણ કરી તો તેમણે છડે ચોક કરી હતી, જગ જાહેર કરી હતી, અને એમણે પક્ષ છોડ્યો, અને ત્યારબાદ એમની દીકરીને કોંગ્રેસે ટિકિટ આપી, પણ એ જીતી ગયા છે. હવે તેની પાછળ મધુ શ્રીવાસ્તવની મહેનત છે, તેમનું નામ છે, કે પછી કોંગ્રેસ છે, એ ખરેખર હવે વિચારવા વાળો આખો મુદ્દો બિલકુલ થઈ જાય છે. જી જી. આ સાથે જ વધુ એક મહત્વના સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે કે ભાવનગરમાં પણ ભગવો લહેરાયો છે. ફરી એક વખત ભાવનગરથી સમાચાર. ભાજપના ખાતામાં 44 બેઠકો આવી છે. ભાવનગરને 44 બેઠક મળી છે. કોંગ્રેસના ખાતામાં માત્ર ફરી 8 જ બેઠક આવી છે. આપને જણાવી દઈએ સમાચાર ભાવનગરથી. ભાવનગરમાં પણ ભગવો લહેરાયો છે. એક બાદ એક તમામ માહિતી TV13 આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. પડે પડની વિગતો આપના સુધી પહોંચાડી રહ્યા છે. ભાવનગરમાં પણ ભગવો લહેરાયો છે. ભાવનગરથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ તોરલ, ભાવનગર વિશે શું વિચારવું છે? ફરી વખત ભાજપ આગળ, કોંગ્રેસ સમખાવા પૂરતું, જ્યાં જુઓ ત્યાં ભાજપ દેખાવા મળી રહ્યું છે. કેસરીઓ, ભગવો, આ શબ્દો સાંભળવા મળી રહ્યા છે. કોંગ્રેસ ખબર નહીં શું કરી રહી છે, કારણ કે હજી પણ હું એ જ શબ્દો ઉપર મારા સ્ટેટમેન્ટ ઉપર ફર્મ છું કે ક્યાંક મંથન કરવાની હજી પણ જરૂર છે, ગ્રાઉન્ડ લેવલે નીકળવાની જરૂર છે. કારણ કે આટલું બધું ધોબી પછાડ તો ના હોઈ શકે. કોઈ એક પક્ષ જ્યારે કામ કરતું હોય તો એનું પરિણામ પણ તેને એટલું જ મળવું જોઈએ. પણ આ કોંગ્રેસ ભલે જૂની વાતો કરતા હોય કે અમે સૌથી જૂની પાર્ટી છે, પણ પાર્ટી હોવું, કામ કરવું, લોકો વચ્ચે જવું, આ તમામ વસ્તુમાં મોટો ડિફરન્સ છે. તોરલ, શું કહેવું છે આપનું? ખુશાલી, જ્યારે આપણે ભારતમાં વાત કરી રહ્યા હોઈએ, જ્યારે આપણી આટલી મોટી લોકશાહી વાળો આ દેશ છે, ત્યારે વાત કરી રહ્યા છીએ. લોકશાહીની સુંદરતા એ છે કે જનતા પસંદ કરે છે. તમારા જનપ્રતિનિધિ તમને પસંદ કરવાનો અધિકાર આપણા બંધારણે આપણને આપ્યો છે. પરંતુ એનાથી પણ વધારે સુંદર વાત એ છે કે એમાં પક્ષ અને વિપક્ષ બંને હોય છે, અને બંનેની સાથે જ જનતાની સુખાકારી માટે કામ થતા હોય છે. હવે આ એક સાવ જુદી પરિસ્થિતિ જે ઊભી થઈ રહી છે, કે તમે જુઓ કે હવે એવી સ્થિતિ ઊભી થઈ રહી છે કે વિપક્ષ જે છે તે નામશેષ થઈ રહ્યો છે. માત્ર ને માત્ર સત્તા પક્ષ જ કેન્દ્રમાં છે, સત્તા પક્ષ જ વચ્ચે છે, અને સત્તા પક્ષના હાથમાં જ બધો દાવ છે. પસંદગી આ જનતાની છે, પરંતુ વિપક્ષ હોવો, તેમાં પણ મજબૂત વિપક્ષ હોવો, એ લોકશાહી માટે અનિવાર્ય બાબત છે. પણ અફસોસ કે એવું નથી રહી શક્યું. હવે આપણે ભાવનગરની વાતમાં આવીએ તો ભાવનગરવાસીઓ, કે પછી ગોહિલવાડ તરીકે જાણીતું ભાવનગર, ત્યાંની જે પ્રજા છે, તે લોકોએ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે. અને તેની પાછળ પણ સ્વાભાવિક ત્યાંના જે દિગ્ગજ નેતાઓ છે, તેમનો જે હોલ્ડ છે ભાવનગરમાં, તે જ દેખાઈ રહ્યો છે. સ્પષ્ટ પરિણામ છે, અને તેની પાછળ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની મહેનતને જ આપણે આગળ મૂકી શકીએ છીએ. કોંગ્રેસ નથી આવી શકી તો સ્વાભાવિક તે ક્યાંક કાચી પડી રહી છે, અને હવે તો વારંવાર સાબિત થઈ રહ્યું છે. એટલે એ જ વાત હોઈ શકે. ખુશાલી, તોરલ, આપને એવું લાગી રહ્યું છે કે આજે 5 વર્ષ એટલે કે હવે કદાચ પબ્લિક પાસે એ વિષય જ નહીં હોય કે તેઓ ફરિયાદ કરી શકે, કારણ કે ગમો, અણગમો, આક્રોશ, વાલ બધું વ્યક્ત કરવાનો આ એક જ છેલ્લો તેમની પાસે હતો ચાન્સ, અને તે પણ હવે હાથમાંથી ગયો છે. ભાજપ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, કોંગ્રેસ ધીરે ધીરે પાછળ જઈ રહ્યું છે, જે આગળ આવવું જોઈતું હતું. આપની તો વાત જ ના થઈ શકે. કદાચ ઘણી મહેનત પણ કરી હશે અને બહાર પણ આવ્યા હશે, પણ ક્યાંય પિક્ચરમાં તો દેખાતા જ નથી. ત્રિપાંખીયો જંગ હવે મને લાગતું નથી કે કદાચ હોઈ શકે. કોંગ્રેસની વાત કરીએ તો આપણે એવું લાગી રહ્યું છે કે જો આ જે 5 વર્ષ હતા તેમાં કોંગ્રેસ ગ્રાઉન્ડ લેવલે નીકળી હોત, સબળ વિપક્ષ તરીકે આક્રોશ સાથે પબ્લિક સાથે ઊભી હોત, તો અત્યારે ક્યાંક પિક્ચર અલગ હોત. એમાં ક્યાંક નિષ્ફળ ગયું છે. બેશક જનતાની વચ્ચે નીકળવાની વાત હોય, કે જનતાના પ્રશ્નોને ઉપાડવાની વાત હોય, કે પછી આપણે ખાસ કરીને કહીએ કે ચૂંટણી પતી ગઈ, પરિણામો સામે આવી ગયા, પરંતુ પરિણામ અને બીજી ચૂંટણી એની વચ્ચે ઘણો બધો સમય હોય છે. તેમાં આંતરિક ખટપટમાંથી બહાર નથી આવતી.
જૂથવાદ જે કોંગ્રેસ સાથે, ગુજરાત કોંગ્રેસ સાથે સતત જોડાયેલો છે અને સખત રીતે જોડાયેલો છે, તેના કારણે જનતાને હવે વિશ્વાસ નથી આવતો. આ નેતાનું ગ્રુપ અલગ ચાલી રહ્યું છે, બી નેતાનું ગ્રુપ અલગ ચાલી રહ્યું છે, કોઈ અલગ નેતા છે તો એનું ગ્રુપ અલગ ચાલી રહ્યું છે. તમે જુઓ કે તો સ્વાભાવિક છે કે આ નેતાનું કામ હશે તો બીજા નેતાના કાર્યકર્તાઓ તો મદદ કરવા માટે આવશે જ નહીં. આ કોંગ્રેસ સાથે જોડાયેલો સૌથી મોટો પ્રશ્ન આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ. જનતાની વચ્ચે નીકળતા નથી. તમે જુઓ મોટા ભાગના નેતાઓ ગેરહાજર હોય છે, ગાયબ હોય છે. જ્યારે જનતાને કોઈ પ્રશ્ન નડે છે, વિપક્ષનું કામ શું હોય છે? જ્યારે તમે વિપક્ષમાં છો તો સત્તા પક્ષની સામે સવાલ ઉભો કરવો એ તમારું સૌથી મહત્વપૂર્ણ કામ છે. જનતા અને સત્તા પક્ષ વચ્ચે સેતુ બનવાનું કામ વિપક્ષનું હોય છે. પરંતુ જનતાને જ્યારે પ્રશ્નો નડે છે ત્યારે કોંગ્રેસ ક્યાં હોય છે? આપણે વડોદરાની જયારે વાત કરી રહ્યા હતા, હરણીકાંડનો પ્રશ્ન થયો હતો ત્યારે કોંગ્રેસ ક્યાં? તમને એક બે નેતાઓ સિવાય કયા નેતાઓ તમને રસ્તા પર દેખાયા હતા? ક્યાં વિરોધ કરવા માટે પહોંચ્યા હતા? ક્યાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા? હરણીકાંડમાં હજી પણ મને યાદ છે કે હું ન ભૂલતી હોઉં તો વડોદરા કોર્પોરેશનના ભાજપના જ એક કોર્પોરેટર અવાજ ઉઠાવી રહ્યા હતા. તમે વિચાર કરો કે સત્તા પક્ષની સામે સત્તા પક્ષના જ કોર્પોરેટર પ્રશ્ન ઉપસ્થિત કરી રહ્યા હતા, પણ આ વાત આપણે કોંગ્રેસ તરફથી નથી જોઈ શક્યા. તો આ બધા પ્રશ્નોના કારણે સ્વાભાવિક છે કે જનતા પણ હવે ત્રસ્ત થઈ છે. પ્રશ્નો હશે જનતાના મનમાં, બેશક હશે. હું એમ નથી કહેતી કે બધા સારા કામ થયા છે ને રામ રાજ્ય આવી ગયું છે. કામ હજી ઘણા બાકી છે, ઘણું બધું કરવાનું બાકી છે. પણ વિપક્ષ પર જે વિશ્વાસ હોવો જોઈએ એ વિશ્વાસ જ હવે જનતા ગુમાવી ચૂકી છે. વિશ્વસનીયતા ગુમાવી ચૂકી છે કોંગ્રેસ. તો સત્તા સ્થાને આવવાનું તો પછી બહુ દૂર છે. ચોક્કસ આપની વાત પણ સાચી છે. આ સાથે જામનગરથી એક મહત્વના સમાચાર તેની ઉપર પણ નજર કરી લઈશું. જામનગર મનપામાં ભાજપની ક્લીન સ્વીપ. આપને જણાવી દઈએ 66માંથી 56 બેઠક ભાજપે કબજે કરી છે. કોંગ્રેસ આપની બે બેઠક પર જીત મળી છે. હજુ એક વોર્ડની ગણતરી બાકી છે. સમાચાર જામનગરથી, જ્યાં મનપામાં ભાજપની ગણતરી બાકી છે. કોંગ્રેસ અને આપ પહેલા કહ્યું આમ જ બે સીટ પર, પણ ક્યાંક સમ ખાવા પૂરતું. તોરલ જોડાયેલા છે. તોરલ, એક બાદ એક તમામ જે વોર્ડ છે તેની મતગણતરી સામે આવી રહી છે. તમામ જગ્યાએ ભાજપ જ આગળ. એક વાત તો ચોખ્ખી છે કે ભાજપ ભલે સત્તામાં પહેલા હતું, હવે પણ આગળ આવી રહ્યું છે, પણ લોકોની જે સમસ્યા છે રોડ, રસ્તા અને પાણી, અને સૌથી મોટી સમસ્યા વરસાદમાં ભરાઈ જતું પાણી, આ એક મોટી સમસ્યા છે. TV13ના રિપોર્ટર્સ જ્યારે અલગ અલગ ગામમાં ગયા છે, રૂરલમાં કે અર્બનમાં, તમામ જગ્યાએ લોકોએ જ ફરિયાદ કરી છે કે પક્ષમાં કોઈ પણ હોય, એમના જે સવાલો છે તે સવાલોના જવાબ મળતા નથી. તેમના જે સવાલો છે તે દર વર્ષે એમના એમ જ રહે છે. અને હવે આપે જે પ્રમાણે કહ્યું કે વિપક્ષ સબળ નથી, વિશ્વસનીયતા ગુમાવી બેઠું છે. અને આ બધી વસ્તુને જો નજીકથી આમ જોવા જઈએ તો પબ્લિકની સ્થિતિ જે છે તે તો ત્યાં ને ત્યાં જ જોવા મળી રહી છે. તમે ખાસ કરીને જ્યાં વાત કરી રહ્યા છો, આપણે તમામ મહાનગરપાલિકાની જયારે વાત કરી રહ્યા છે, તો 56 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ હોય જામનગરમાં. તો વિચાર કરો કે કેવા રીતના આ પરિણામ છે. જામનગરની આપણે જયારે વાત કરીએ છીએ તો જામનગરમાં એટલી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે. તમે જોઈ શકો છો કે જામનગરનો વિકાસ જે રીતે થયો છે, હવે તો ત્યાં એવા મોટા ઉદ્યોગોની સાથે સાથે મોટા મોટા સેલિબ્રિટીઝની અવર જવર પણ વધી ગઈ છે. તો સ્વાભાવિક જામનગરનો વિકાસ થવો ખૂબ જ સ્વાભાવિક છે. અને જામનગરનો વિકાસ થયો છે. જ્યાં કામ નથી થયા, જ્યાં વિકાસ નથી પહોંચ્યો, ત્યાંની જનતા પણ કામ થશે, વિકાસ થશે, તેમના માટે પણ આજે પ્રાથમિક સુવિધાઓ જો ત્યાં નથી પહોંચી તો પ્રાથમિક સુવિધાઓ પહોંચશે તે વિશ્વાસ હવે દેખાઈ રહ્યો છે. કારણ કે તમે વિચાર કરો કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ બે બેઠકો અત્યારે જો તેમની પાસે આવી હોય તો આ ન ગણી શકાય તે પ્રકારના પરિણામો છે તે લોકોના પક્ષે. ભારતીય જનતા પાર્ટી જંગી લીડ સાથે ક્લીન સ્વીપ કરી રહી છે, જે રીતે જીતી રહી છે, અને આ ભગવો જે રીતે લહેરાઈ રહ્યો છે. વિપક્ષના બંને પક્ષો, અને તેમાં આમ આદમી પાર્ટી માટે તો ઘણું બધું વિચારવાનું, મંથન કરવાની જરૂર છે જ છે, પરંતુ કોંગ્રેસે તો ખરેખર નવેસરથી વિચાર કરવો પડશે. એક સમય છે કે જ્યારે તેમણે નવસર્જન ગુજરાત એવું નામ આપ્યું હતું, નવસર્જન કોંગ્રેસ એવું નામ આપ્યું હતું. ફરી એક વખત એ લોકોએ એ દિશામાં વિચારવું પડશે અને નવસર્જનની દિશામાં કામગીરી કરવી પડશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કારણ કે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પણ પરિણામ નથી મળી રહ્યા. તોરલ, એક વાત નોંધપાત્રમાં ગણી શકાય કે 2015 અને 2017 કોંગ્રેસે બાઉન્સ બેક કરવાની કોશિશ કરી,
ત્યારબાદ વડાપ્રધાન મોદી બન્યા અને પછી જે એમણે કહ્યું હતું કે કોંગ્રેસ મુક્ત ભારત, આ ધીરે ધીરે આ વસ્તુ થઈ રહી છે, બેઠકો ઓછી થઈ રહી છે અને ભાજપનું જે શાસન છે 1995થી જે એક હતું શાસન કહી શકાય, જે પકડ મજબૂત છે, ભાજપની પકડ એટલા માટે મજબૂત છે કારણ કે તે લોકો સુધી પહોંચે છે, લોકો વચ્ચે જાય છે, સાંભળવાની કોશિશ કરે છે. હા, અમુક જગ્યાએ વિરોધ પણ થયો છે કે તેઓ કશું આવતા નથી, પણ રિઝલ્ટ જે પ્રમાણે જોવા જઈએ તો વિરોધને કદાચ અત્યારે સાઈડમાં મુકાય તેવી સ્થિતિ પણ થઈ ચૂકી છે. તોરલ ખુશાલી, તમે જે વાત કરી રહ્યા છો 2015 અને 2017ની, તો ફરી એક વખત હું આપને યાદ કરાવું કે 2015 અને 2017માં કોંગ્રેસના ફાળે જે થોડું સારું પરિણામ આવ્યું હતું એમાં કોંગ્રેસનો મોટો રોલ નહોતો. એમાં રોલ હતો પાટીદાર અનામત આંદોલનનો અને તેનો જી ફાયદો જ તે લોકોને મળ્યો હતો. અને જો ખરેખર તે લોકોનો રોલ હતો અને એ મુદ્દાઓને અથવા ખરેખર વિકાસ ની સામેના પ્રશ્નો, ભ્રષ્ટાચારના પ્રશ્નો અથવા ભારતીય જનતા પાર્ટીથી જનતા નારાજ છે તે વાતના પ્રશ્નો જો તેમણે પકડી રાખ્યા હોત, જો તે મુદ્દાઓથી તેઓ જીત્યા હોત અને તે મુદ્દાઓ તેમણે પકડી રાખ્યા હોત, તો એ ગ્રાફ ધીરે ધીરે આગળ વધવો જોઈતો હતો. તમે વિચાર કરો કે આટલા વર્ષોમાં એ ગ્રાફ હંમેશા આમ જ ગયો છે. માત્ર પાટીદાર અનામત આંદોલન થયું એ વખતે થોડો ગ્રાફ ઉપર જવાની કોશિશ થઈ, પણ ફરીથી અત્યારે આપણે પરિણામો જોઈ રહ્યા છીએ. આ તરફ બીજો જે પક્ષ છે, જે પ્રશ્નો, તમે શું માનો છો આટલો મોટો પક્ષ હોય તો નારાજગી ન હોય? નારાજગી અનેક વખત બહાર આવી, પણ તમે ક્યારે એની ચર્ચા નહીં જોઈ હોય, તમે ક્યારે તેને લઈને વિરોધ રસ્તા પર નહીં જોયો હોય. નાના મોટા વિરોધ ક્યાંક સામે બેશક આવ્યા હશે, પરંતુ જે રીતે કોંગ્રેસનો કકળાટ સામે આવે છે કે આમ આદમી પાર્ટીમાં અત્યારે તમે જુઓ કે છેલ્લે છેલ્લે જે રીતે રાજુ કરપડાનું જવું કે સાગર રબારીનું જવું કે જે રીતે નેતાઓ એમના છોડી રહ્યા છે અને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તેની જે વાત હોય, આ બધા પ્રશ્નોની વચ્ચે એ પ્રશ્નો સામે આવે છે. ભાજપ એનો આંતરિક સંતોષ ડામી દે છે, તેને કંટ્રોલમાં લાવી દે છે. આપણે હંમેશા જોયું છે કે ડેમેજ કંટ્રોલમાં ભારતીય જનતા પાર્ટીની જે માસ્ટરી છે તે આ બંને પક્ષો નથી કરી શકતા. ચોક્કસથી. આ સાથે જ વધુ એક મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ફરી એક વખત રાજકોટમાં કુલ 72માંથી 65 બેઠક પર ભાજપની જીત જોવા મળી છે. આપને જણાવી દઈએ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. 7 બેઠક પર કોંગ્રેસની જીત જોવા મળી રહી છે. જંગી જીત ભાજપની કહી શકાય. રાજકોટ મનપામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. તોરલ, રાજકોટ બહુ ચર્ચિત કહી શકાય કારણ કે આ વખતે રાજકોટમાં જેટલી રેલી થઈ, સભાઓ થઈ, કદાચ બીજાની કમ્પેરમાં ઓછી વધતી કહી શકાય, પણ દિગ્ગજો ઉતર્યા હતા, સ્ટાર પ્રચારકો ઉતર્યા હતા અને તેમાં જ ભાજપનો ભગવો લહેરાયો છે. આપનું રાજકોટ વિશે શું માનવું છે? માં પણ આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે રાજકોટ મહાનગરપાલિકા, અને તેમાં પણ રાજકોટ એવા દિગ્ગજ નેતાઓ આપ્યા છે કે જેના વગર કદાચ ગુજરાતના રાજકારણને આપણે અધૂરું ગણી શકીશું, જેની કદાચ યાદી આપણે બનાવવા બેસીએ તો આપણે પ્રથમ હરોળમાં રાજકોટના નેતાઓને મૂકવા પડે, અને તેમાં સ્વર્ગીય વિજય રૂપાણીનું નામ પણ બેશક આપણે લેવું પડે. રાજકોટ મહાનગરપાલિકાના જે પરિણામ આવ્યા એમાં હું સૌથી પહેલા તેમના જ બોર્ડની એટલે કે બોર્ડ નંબર 10ની વાત કરવા માંગીશ. તેમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ સરસ રીતે સવારે જ સમાચાર આવી ગયા હતા કે જીતી ચૂકી છે. બોર્ડ નંબર 10 હસ્તક કરી દીધો છે ભાજપે. આરજે આભા જે કોંગ્રેસમાંથી ઉતારવામાં આવ્યા હતા, જાણીતો ચહેરો રાજકોટનો, ખૂબ એક મોટો સમૂહ તેમની સાથે જોડાયેલો, તેમનો ફેન ફોલોઈંગ કહો કે તેમના પારિવારિક જે એમના આસપાસના સંબંધો છે તેની વાત કરવામાં આવે તો તેમના પરિવાર બી એટલું સ્ટ્રોંગ છે કે તેના કારણે પણ તેમના ઘણા બધા ઓળખીતા લોકો છે, ઘણું મોટું એમનું સર્કલ છે, છતાં આરજે આભા નથી જીતી શક્યા. વિજય રૂપાણીનો જે બોર્ડ હતો ત્યાં તેમને ઉતારવામાં આવ્યા હતા. કોંગ્રેસે નવો અખતરો કરવાનો પ્રયાસ આવો એક બે જગ્યાએ જ કર્યો છે અને તેમાં પણ તેમને સફળતા નથી મળી. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો જે દબદબો છે તે જોવા મળી રહ્યો છે. ક્યારેક એવી ઉડતી વાતો હંમેશા આવી છે કે ત્યાં રાજકોટમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં પણ થોડા મતાંતર છે, પણ એ મતાંતરને ઓવરકમ કરીને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એક થઈને કેવી રીતે લડવું અને જીત માટે કેવી રીતે પ્રતિબદ્ધ રહેવું એ ભારતીય જનતા પાર્ટીએ રાજકોટમાં પણ કરી બતાવ્યું છે. અને એટલા માટે જ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત રંગીલા રાજકોટમાં આટલી બેઠકો જીતવા માટે સક્ષમ થઈ છે. કોંગ્રેસ માટે ફરીથી કહીશ કે હું તેમના નારાજ નેતાઓને તેઓ નથી મનાવી શકતા. ચૂંટણી પહેલા જ ઇન્દ્રનીલ રાજુગુરુની નારાજગી સામે આવી હતી અને તેઓએ જે રીતે કોંગ્રેસ છોડી દીધી હતી, અને જ્યારે કોંગ્રેસના કોઈ પણ નેતાઓ
કોંગ્રેસ પાર્ટી છોડે છે ત્યારે કોંગ્રેસના મૌરી મંડળ તરફથી માત્ર ને માત્ર એવી વાત કહેવામાં આવે છે કે 2-4 લોકોના જવાથી અમને કોઈ ફરક પડતો નથી, પણ કોંગ્રેસે વિચાર કરવો જોઈએ કે આવા 2-4 લોકો જાય કરીને કેટલા જ લોકો રહી ગયા છે હવે તેમની પાસે લડવા વાળા યોદ્ધાઓ હવે તેમની પાસે ઘટતા જઈ રહ્યા છે અને તેનું નુકસાન તેમને આ પ્રકારની ચૂંટણીઓમાં જોવા મળતું હોય છે. ખુશાલી. જી ચોક્કસથી નવસારીથી આ સાથે જ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર પણ નજર કરી લઈશું. નવસારીમાં પણ ભાજપનો નગારે ઘા, 52 બેઠકમાંથી 50 પર ભાજપનો કબજો. એક વાદે એક તમામ માહિતી આપના સુધી પહોંચાડી રહ્યા છે. કોંગ્રેસને માત્ર 2 જ બેઠક મળી છે. નવસારી મનપામાં પણ ભાજપનો ક્યાંક ભગવો લહેરાયો છે. તોરલ જોડાયા છે. તોરલ, આજના સમાચારમાં મહત્વની વાત એ છે કે દરેક જગ્યાએ ભાજપ આગળ છે. કોંગ્રેસને 2, 3, 4, 5, 7થી આગળ સાંભળ્યું નથી હજી સુધી, અને આપ તો ક્યાંક ફેંકાઈ જ ગઈ છે, ધોવાઈ ગઈ છે એવી સ્થિતિમાં અત્યારે હાલ આપ આવી ચૂકી છે. જે પહેલા ચૂંટણી વખતે જે હતું ને કે ત્રિપાખીઓ જંગ જોવા મળશે, આમ થશે, પણ હવે ત્રિપાખિયામાંથી તો કદાચ એક હતું સાચળ દેખાઈ રહ્યું છે અને નવસારીમાં પણ ક્યાંક એવી સ્થિતિ જોવા મળી રહી છે. આપનું શું માનવું છે? નવસારીમાં આ પહેલી ચૂંટણી મહાનગરપાલિકાની નવી બનેલી નવસારી મહાનગરપાલિકા એટલે વહીવટદારનું શાસન 1.5 વર્ષથી હતું નવસારીમાં. જ્યારે આપણે આ ટીમ સાથે ચૂંટણી યાત્રા માટે આપણી ટીમ જ્યારે નવસારી પહોંચી અને ત્યાંના લોકો સાથે જ્યારે વાત કરી હતી ત્યારે ઘણા બધા વિસ્તારોમાં નારાજગી સામે આવી હતી. ખુશાલી, ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ઘણી બધી બાબતોને લઈને પ્રશ્નો હતા, પણ એની સામે ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા હતા કે પ્રશ્નો છે પણ તેનું નિરાકરણ આવી જશે. એ વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર હતો. અને નવસારીની આપણે ખાસ કરીને જ્યારે વાત કરતા હોઈએ તો CR પાટીલની વાત વગર નવસારીની વાત થઈ ન શકે. અને નવસારીમાં એક તરફું CR પાટીલ માટેનો પ્રેમ, તેમના માટેનો આદર અને તેમના માટેનું સન્માન આપણે લોકોમાં જોઈએ છે. એ તમે લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, તમે એ સ્પષ્ટ જોઈ શક્યા છો કે CR પાટીલનું નામ નવસારીમાં ચાલે છે અને CR પાટીલના કારણે નવસારી જીતી શકાય છે. આ વખતે પ્રથમ વખત થયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ સ્પષ્ટ થઈ ગયું છે. ચોક્કસથી આ સાથે જ મહત્વના સમાચાર નડિયાદથી સામે આવી રહ્યા છે અને સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે. નડિયાદ અને સુરેન્દ્રનગરમાં પણ ભાજપનો જબરો જલવો જોવા મળી રહ્યો છે. બંને મનપામાં ભાજપને 51 બેઠક હાથ લાગી છે. મહત્વના સમાચાર આપ જોઈ રહ્યા છો. વિપક્ષને બંને મહાનગરપાલિકામાં એક બેઠક જ મળી છે. નડિયાદ અને સુરેન્દ્રનગરમાં ભાજપનો જબરો જલવો જોવા મળ્યો છે. તોરલ, નડિયાદ અને સુરેન્દ્રનગર, શું માનવું છે આપનું? બહુ સાચું કહું ખુશાલી, જ્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છે તો એક વાત એટલા માટે મને મનમાં થાય છે કે જે દર્શકો સુધી આપણે પહોંચાડવી જોઈએ. તમે વિચાર કરો કે 15 મહાનગરપાલિકાની આપણે ચર્ચા કરી રહ્યા હોઈએ અને 15 મહાનગરપાલિકા માત્ર ને માત્ર એક પક્ષ જીતતો હોય અને એક હતું શાસન જોવા મળે. એક હતું શાસન અને એની પાછળના જે કારણો છે, ઇન્ટરેસ્ટિંગ રીતે એક જ તમે એના 5 તારણો કાઢી લો. તમે 5 તારણો કાઢી લો તો 5 તારણ એ છે કે એક ચૂંટણી પતિ એ લોકો આજે કદાચ ઉજવણી કરતા તમને જોવા મળશે ખુશાલી, પણ કાલે સવારથી લોકો 2027ની તૈયારીમાં લાગી ગયા હશે. આ છે ભારતીય જનતા પાર્ટી. અને જ્યારે આપણે આ વાત મૂકીએ છીએ, અરીસો બતાવવાનો પ્રયાસ કરીએ છીએ, તો ક્યાંક આપણને ક્રિટિસાઇઝ કરવા માટે લોકો તત્પર અને તૈયાર પણ જોવા મળશે. પરંતુ ખરેખર હકીકત હવે આ બની ચૂકી છે. તમે વિચાર કરો, 51 બેઠકો એટલે શું કહી શકાય? નડિયાદ અને સુરેન્દ્રનગર ખૂબ જ મહત્વપૂર્ણ જગ્યાઓ. પ્રશ્નો શું ત્યાં નહીં હોય? શું ત્યાં વિકાસના બધા જ કામ થઈ ગયા હશે? છતાં જનતાએ પસંદગી કેમ ઉતારી છે એમના પર? સીધી વાત છે, વિશ્વાસ વિપક્ષ પર નથી. વિપક્ષ સબળો નથી. વિપક્ષની સામે આ સવાલો છે અને આ પરિણામ જે છે એ સત્તા પક્ષની તૈયારી અને સત્તા પક્ષની મહેનતથી પણ વધારે વિપક્ષની જે તૈયારી નથી અથવા વિપક્ષ માટે જે વિશ્વસનીયતાનો અભાવ છે તેના પરિણામો છે. ચોક્કસથી વધુ એક સમાચાર પોરબંદરથી સામે આવી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું. પોરબંદરની વાત ચાલી રહી છે. મહાનગરપાલિકામાં ભાજપનું સ્ટીમ રોલર ફર્યું છે. સુદામા નગરીમાં ભાજપે સપાટો બોલાવ્યો છે. આપને જણાવી દઈએ સમાચાર પોરબંદરના, જેમાં ભાજપે તમામ 52 બેઠક કબજે કરી નાખી છે. જી હા, પોરબંદરથી આ સમાચાર. કોંગ્રેસે પોતાનું ખાતું જ નથી ખોલ્યું, પોતાનું ખાતું ખોલાવવામાં સક્ષમ જ ન નીકળ્યું કોંગ્રેસ.
પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપનું સ્ટીમ રોલર ફરી ચૂક્યું છે. તોરલ ફરી એક વખત ભાજપ 52 બેઠક તેમના ફાળે ગઈ. કોંગ્રેસનું ક્યાંય નામો નિશાન નથી. આપ તો દૂર દૂર સુધી સાંભળવા જ નથી મળતું. આપે જે પ્રમાણે કહ્યું કે 2027ની તૈયારી કાલથી શરૂ કરી દેશે, તેવું ફરી વખત આ રિઝલ્ટ પણ સામે આવી રહ્યું છે. એટલે જે રસ્તો ક્લિયર કરવાનો હોય ને એ કદાચ અત્યારથી તેમણે શરૂ કરી દીધો છે અને મોસ્ટ ઓફ મને લાગે છે ત્યાં સુધી રસ્તો ક્લિયર થઈ પણ ગયો છે એકદમ આમ સીધી રીતે. પોરબંદર જો ખુશાલ તમે હાલ ફિલહાલમાં ગયા હશો તો બદલાયેલી પોરબંદરની સિકલ તમને જોવા મળશે. એ ચોપાટીની વાત હોય કે દરિયા કિનારા વિસ્તારોમાં જે કરવામાં આવેલું છે એ કામની વાત હોય, પ્રશ્નો નથી એવું નથી. પોરબંદરમાં પણ પ્રશ્નો છે. અનેક ઠેકાણે એવું છે કે જ્યાં કામ થવાના બાકી છે. અનેક વોર્ડ એવા છે કે જ્યાં ખરેખર હજી જોઈએ એવા કામ નથી થઈ શક્યા. પરંતુ પોરબંદરમાં ઘણા બધા કામ કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે. ત્યાંના જે નેતાઓ છે તેઓનો ખૂબ મોટો રોલ છે. અર્જુન મોઢવાડિયાને આપણે અત્યારે યાદ કરવા જ પડે કારણ કે આપણે પોરબંદરની વાત કરી રહ્યા છીએ. બાબુ બુખેરિયાને આપણે યાદ કરવા જ પડે કારણ કે આપણે પોરબંદરની વાત કરી રહ્યા છીએ. અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં હતા અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે તેમનો સ્વીકાર કરવામાં આવ્યો, જે રીતે તેમણે પોતાની જગ્યા બનાવી અને ત્યારબાદ તેમણે પોતાનું મહત્વનું આગવું સ્થાન બનાવ્યું, એ અર્જુન મોઢવાડિયાની પોતાની એક જેને કહેવાય કે કુનેહ છે, એમની શક્તિ છે. એ અર્જુન મોઢવાડિયામાં રહેલા ગુણ છે જેના કારણે તેઓ આટલી સારી જગ્યા બનાવી શક્યા છે. તમામ નેતાઓ નથી બનાવી શકતા અને એટલા માટે જ કદાચ આપણે એવું કહી શકીએ કે અર્જુન મોઢવાડિયા જેવા નેતા જ્યારે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય તો ત્યારે જનતા વિચારવા માટે મજબૂર થઈ જાય કે કેમ અર્જુનભાઈ ગયા છે. અને પોરબંદરમાં મને લાગે છે કે જે લોકો પોરબંદરના હશે તમામ લોકો જાણે છે ન માત્ર અર્જુન મોઢવાડિયા પરંતુ તેમના ભાઈ જે છે, તેમના ભાઈ પણ એટલું સમાજ સેવા સાથે જોડાયેલા છે અને મોઢવાડિયા પરિવારનું એટલું માન સન્માન છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ નાનકડું વ્યક્તિ પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયું હોય અને જો તેમને ખબર પડે તો મોઢવાડિયા બ્રધર્સ ન પહોંચ્યા હોય એવું આપણે ન જ માની શકીએ. અને આ બધા જ જે વાવેલા આંબા છે ને તેના ફળ હવે મળી રહ્યા છે. ચોક્કસથી તોરલ, આપનો ખૂબ ખૂબ આભાર TV13ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાવા બદલ. અને જતા પણ હજી એક મહત્વના સમાચાર આપને આપતી જો કે મોરબીમાં પણ તમામ જે 52 બેઠક છે તે ભાજપના ફાળે ગઈ છે. એટલે હજી પણ મતગણતરીના જે 1 વોર્ડ છે, 2 વોર્ડ છે તેની આવી રહી છે વાત. તમામ પડેપડની માહિતી આપ TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં જોઈ શકશો. મને આપશો રજા. નમસ્કાર. TV13 ગુજરાતી હકથી ગુજરાતી.